વેલકમ ટુ જય માનપુણા કિચન. હું લાંબી આહિર આપ છો અને મારા જય દ્વારકાધીશ. તમે જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દહીંનું શાક. ગુજરાતી લોકોના ઘરમાં છે ને દહીંની તીખારી તો અવારનવાર બનતી જ હોય છે. એટલે આજે હું જે તમારી સાથે શેર કરીશ ને તે છે દહીંનું શાક. તો ચાલો હવે આપણે જોઈ લઈશું દહીંના શાકની રેસીપી. તો તેના માટે સૌપ્રથમ આપણે પહેલાં ચટણી બનાવી લઈશું. તો તેના માટે અહીંયા અમે 5 લસણની કળી લીધી છે, એક ટુકડો આદુનો નાના નાના ટુકડા કરી નાખ્યા છે આ રીતના. ત્યારબાદ તીખાશ માટે છે એક મરચી અને એક મરચું. વધારે તમારે તીખું ખાતા હોય ઘરમાં તો તમે વધારે લઈ શકો છો. આ રીતનું મરચી કટર લઈ લઈશું. તેની અંદર આપણે ક્રશ કરી લેવાનું છે આદુ મરચાં અને લસણને. હવે આપણે આને ક્રશ કરી લઈશું. તમારી પાસે જો કટર મશીન ન હોય ને તો તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો એ રીતે. તો જોઈ લઈશું અહીંયા આપણી આદુ મરચાં અને લસણની પેસ્ટ આ રીતની તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેને કોઈ પણ વાટકીમાં લઈ લઈશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે ને તે દહીંના શાકમાં તેનો ટેસ્ટ સરસ આવે. તો હવે આપણે આગળની કોશિશ કરીશું. તો તેના માટે આપણે લઈ લઈશું દહીં. દહીં તમે કોઈ પણ લઈ શકો છો. ઘરનું હોય તો વધારે સારું, ન હોય તો તમે બજારમાંથી પણ લાવી શકો છો. દહીંના શાકમાં દહીં છે ને આપણે મોળું લેવાનું છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય ને દહીંનું શાક એટલું જ તમે દહીં લઈ શકો છો. હવે આ દહીંને આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર આપણે ફેટી લઈશું. આવી ઝીણીથી ફેરી લઈશું અથવા તો તેને ચમચી વડે પણ તેને ફેટી લેવાય. જો આપણે આ રીતનું દહીંને ફેટવાનું છે. તો દહીં આપણે ફેટાઈ ગયું છે. હવે એને પણ સાઈડમાં મૂકી દઈશું. અને તીખારી બનાવવા માટે આપણે ગેસ ઓન કરી દીધો છે. એક પેનમાં એડ કરી દઈશું તેલ. તેલ મેં અહીંયા 2.5 ચમચા તેલ લીધું છે. 2 આખા ચમચા અને 1 અડધો ચમચો એ રીતનું તેલ લીધું છે. હવે આપણે તેલને થોડી વાર ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 5 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ જીરું ફૂટી ગયા બાદ આપણે તેની અંદર 3 લાલ સૂકા મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ જે આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા અમે લીધું છે 1 નંગ જેટલી ડુંગળી, તેને આ રીતે કટ કરી નાખી છે એડ કરી દઈશું. દહીંના શાકમાં ડુંગળી એડ કરવાથી શાક સરસ લાગે. મિક્સ કરી દઈશું. કઢી પત્તા લઈ લઈશું. 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું 1/2 ચમચી હળદર પાવડર. હવે ડુંગળીમાં રતાશ જેવો કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને સોતે કરી લઈશું. આપણે આની અંદર પહેલાં છે ને લાલ મરચું એડ નથી કરવાનું. લાલ મરચું પહેલાં આપણે તેલમાં એડ કરીએ તો તેનાથી કલર થોડો કળાશ જેવો આવી જાય અને શાકમાં કલર છે ને એકદમ લાલ સટક ન આવે. એટલે આપણે ડુંગળી સતાઈ જાય ને ત્યારબાદ જ આપણે લાલ મરચું એડ કરવાનું છે. તો જો અહીંયા આપણો ડુંગળીનો કલર છે ને બદલાવા લાગ્યો છે. હવે આપણે રોટિંગ મસાલા લઈશું. તેમાં લઈ લઈશું 1/2 ચમચી જીરું પાવડર, 5 ચમચી જેટલું લઈ લઈશું ગરમ મસાલો. ગરમ મસાલો તમે ખાતા હોય તો એડ કરી શકો છો, નકર સ્કીપ કરી શકો છો. તો અહીંયા આપણી ડુંગળી સતાળી ગઈ છે. હવે અહીંયા અમે લસણવાળી ચટણી બનાવી હતી તે એડ કરી દઈશું. 1 ચમચી જેટલું મિક્સ કરી દઈશું સરસ રીતે. મસાલામાંથી પણ કસાશ સોજી તે રીતે આપણે તેલમાં સાતળી દીધું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે
અને હવે 1 મિનિટ સુધી ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે આની અંદર દહીં નાખવાનું છે. ગરમા ગરમમાં દહીં નહીં નાખવાનું, નકર દહીં છે ને તે ફાટી જશે. હવે આની અંદર આપણે દહીં એડ કરી દઈશું. દહીંના શાકની અંદર છે ને આપણે મીઠું અને ખાંડ પણ અત્યારે નથી ઉમેરવાની. હવે આપણે ઉપરથી લીલું લસણ એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. આપણે દહીં મિક્સ કર્યા બાદ આપણે 1 મિનિટ સુધી તેને ઠંડી કરી લેવાનું, ત્યારબાદ જ મીઠું એડ કરવાનું. તો જો અહીંયા આપણું સરસ મજાનું દહીંનું શાક થઈ ગયું છે તૈયાર અને ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે દહીંના શાકમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. 5 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું. ખાંડ આપણે એટલા માટે લેવાની, ખટાશને બેલેન્સ આપે છે અને જે આપણી તીખારી છે ને તેનો ટેસ્ટ સરસ આવે. એટલી ખાંડ એડ કરવાથી શાક ગળું નહીં થાય, પણ આનાથી છે ને ટેસ્ટ સરસ આવે. જો ખાલી આપણે ટેસ્ટ પ્રમાણે જ ખાંડ એડ કરવાની. વધારે ખાંડ એડ કરીશું ને તો શાક છે ને તેનો ટેસ્ટ ગળો થઈ જશે. તો જુઓ બન્યું છે ને મસ્ત મજાનું, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું દહીંનું શાક. આ દહીંનું શાક તમે બાજરીના રોટલા, ભાખરી, રોટલી કોઈ પણ સાથે ખાઈ શકો છો. વધારે તો બાજરીના રોટલા સાથે દહીંનું શાક બહુ સરસ લાગે અને ખાવાની પણ ખૂબ મજા પડે. તો આ રીતે તમે દહીંનું શાક ઘરે જરૂર બનાવજો. બહુ સરસ ખાવામાં ટેસ્ટ લાગશે અને ખાવાનો પણ ખૂબ ટેસ્ટો પડી જશે. એવું બને છે આ દહીંનું શાક. તો આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.